ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને 404 કરોડનું દાન મળ્યું। વર્ષ 2023-24માં એડીઆરના રિપોર્ટ મુજબ ભાજપને સૌથી વધુ 401 કરોડ મળ્યા, જ્યારે કોંગ્રેસને માત્ર 2.45 કરોડનું અને આમ આદમી પાર્ટીને 7.50 લાખનું દાન મળ્યું। મેટ્રો ટ્રેનના કોન્ટ્રાક્ટર દિનેશ અગ્રવાલ એન્ડ કંપનીએ ગુજરાત ભાજપને 50 કરોડનું દાન આપ્યું। એચ.એન. સફલ અને સફલ ગોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓએ 25 કરોડનું દાન આપ્યું। गुजरात भाजपने इंटास फार्मा, केडिला फार्मा, ट्रॉफिका फार्मा, कोरोना रेमेडीज અને એરિસ લાઇફ સાયન્સ સહિતની ફાર્મા કંપનીઓએ 60 કરોડનું દાન ધર્યું। સૌથી વધુ ઇન્સ્ટા ફાર્માએ એકલા હાથે 25 કરોડ આપ્યા। ભાવનગરમાં હીરા વેપારીઓ, રત્ન કલાકારોએ રેન્જ આઈજી કચેરીનો ઘેરાવ કરીને વિરોધ કર્યો। એલસીબીએ હીરાના 2 વેપારીઓની ધરપકડ કરી। વેપારીઓની ધરપકડ થતા વિરોધ પ્રદર્શન કર્યું। ગાંધીનગરમાં વનરક્ષકોને બઢતી આપવાની રજૂઆત, જો માંગ ન સ્વીકારાય તો 14 એપ્રિલના રોજ આંદોલન કરવામાં આવશે। સ્ટેમ્પ ડ્યુટીમાં વડીલોપાર્જિત મિલકતના કિસ્સાઓમાં લોકોને રાહત, વારસદારોના હક કમી માટે ₹200નો સ્ટેમ્પ વાપરી શકાશે। 1 કરોડ સુધીની લોન પર મહત્તમ 5000 સ્ટેમ્પ ડ્યુટી। વધારાની જામીનગીરીમાં 5000ની ડ્યુટી ભરવાની રહેશે। સ્ટેમ્પ ડ્યુટી સુધારાની જોગવાઈ 10 એપ્રિલથી અમલી થશે। 10 કરોડથી વધુની લોન પર ગિરોખત પર ડ્યુટી 15 લાખ કરાઈ। વર્ષ 2002ના ગોધરા સાબરમતી હત્યાકાંડમાં જુવેનાઇલ આરોપીઓને લઈ કોર્ટે ચુકાદો આપ્યો। ગોધરા જુવેનાઇલ કોર્ટે 5માંથી 2 આરોપીઓને નિર્દોષ છોડ્યા। ત્રણ આરોપીને 3 વર્ષની સેફટી હોમમાં રહેવાની સજા આપવામાં આવી। સજા મામલે આરોપી વકીલ દ્વારા ચુકાદાને પડકારવામાં આવશે। જુવેનાઇલ આરોપીઓ હત્યાકાંડના ગુનામાં સંડોવાયેલા। કચ્છમાં 3 આરોપીના ગેરકાયદે દબાણ દૂર કરાયા। કીડાળા ગામે વસીમ હાજી અહમદ સોઢાનું દબાણ તોડી પાડ્યું। વસીમ સામે મારામારી, હત્યા પ્રયાસના ગુના નોંધાયેલા। મોરબી મહાનગરપાલિકાએ જાહેર માર્ગો પર હોર્ડિંગ્સ લગાવ્યા। જાહેરમાં થૂંકતા હશો તો ₹500 દંડના બેનર લાગ્યા। મહેસૂલ વિભાગે સરળતા માટે નિયમોમાં સુધારા કર્યા। મહેસૂલી બાબતો પર ઋષિકેશ પટેલનું નિવેદન, સાથણી સિવાયની નવી શરતની જમીનો જૂની શરતમાં થઈ જશે। નવસારીમાં ધારાગીરી ગામે 5 લોકો ડૂબ્યા। 3 મહિલાઓને માછીમારોએ બચાવી લીધા। 1 મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। પુરુષના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી। સુરેન્દ્રનગરમાં સ્થાનિકોને પીજીવીસીએલ કર્મીઓ વચ્ચે ઝપાઝપી। મફતિયાપરામાં સ્માર્ટ મીટર લગાવતા હોબાળો, મહિલાઓને ધમકાવી મીટર લગાવતા હોવાનો આક્ષેપ। પંચમહાલના રીંછવાણી ગામે દબાણો હટાવાયા। 100થી વધુ દબાણકારોની નોટિસ અપાઈ હતી। રીંછવાણી ગ્રામ પંચાયતે દબાણ ઉપર બુલડોઝર ફેરવ્યું। પંદર એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે। એપ્રિલના અંતિમ સપ્તાહમાં સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। મે મહિનામાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ શકે છે। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનો અનોખો વિરોધ। રોજગારીની ભીખ માંગીને શિક્ષકોએ નોંધાવ્યો વિરોધ। કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકોએ કર્યો દેખાવો। છેલ્લા 23 દિવસથી શિક્ષકો કરી રહ્યા છે આંદોલન।
રાજકોટમાં નેન્સી ગૃહ ઉદ્યોગમાં ફૂડ વિભાગે 110 કિલો ખાદ્ય હિંગનો નાશ કર્યો. હિંગ, મરચું પાવડર અને હળદરના નમૂના લેવાયા. જીરું, રાઈ, ધાણી, મેથી સહિતના નમૂના પણ લેવાયા. સુરતમાં ઝાડા ઉલટીમાં 26 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું. 2 દિવસમાં ઝાડા ઉલટીથી 2ના મોત નીપજ્યા. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. સુરતમાં સતત બીજા દિવસે પાણીપુરી વિક્રેતા પર તવાઈ. પાંડેસરાના વડોદપુરા ગામે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. તંત્રએ મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થાનો નાશ કર્યો. સુરતના ઉમરપાડામાં ન્યાય માટે આદિવાસી સમાજે રેલી યોજી. ગોવટની આદિવાસી વિદ્યાર્થીનીના મોત મુદ્દે રેલી કાઢવામાં આવી. આદિવાસી સમાજે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. કડીના ફુલેત્રા ગામે કેનાલમાંથી પાણી બંધ કરાયું. 31 માર્ચથી કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોએ વ્યથા ઠાલવી. ખેતી માટે પાણી ફરી ચાલુ કરવા ખેડૂતોએ માંગણી કરી. મોરબીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ હોબાળો કર્યો. પાણીની માંગ પૂરી કરોની માંગ સાથે મહિલાઓએ બેડા સાથે વિરોધ કર્યો. જામખંભાળિયામાં પાલિકાની બેદરકારીથી સ્થાનિકો પરેશાન. સલાયા ગેટ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહીમામ. વોર્ડ 2માં રહેણાંક મકાનમાં ગટરના પાણી ઘૂસ્યા. ગટરના પાણીનો નિકાલ કરવા રહીશોની માંગ. પેટલાદમાં સ્ટેશન રોડ નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજની કામગીરી ચાલુ છે, પરંતુ સર્વિસ રોડની કામગીરી ન થતા સ્થાનિકો પરેશાન. અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત. બોપલમાં વકીલ સાહેબ બ્રિજ નીચે વગર વરસાદે ભૂવો પડ્યો. બ્રિજ નીચે ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી. ભૂવાને કોર્ડન કરી પૂરવાની તૈયારીઓ. સુરતના વરાછામાં કેપી સંઘવી ડાયમંડ બહાર. હીરા વેપારી અને પરિવારના ધરણા અને ભૂખ હડતાળ. કેપી સંઘવી ડાયમંડે ખોટી રીતે કેસ કરી ફસાવ્યા હોવાના આરોપ સાથે ધરણા. સુરતમાં વધુ એક એમએલએ હીરાકાંતિ બલર વેપારીઓના વારે આવ્યા. કેપી સંઘવીના માલિકે માનવતા દાખવી જોઈએ તેવી વાત કાંતિ બલરે કરી. મહિલાઓ પર કેસ કર્યા છે તે તદ્દન ખોટા છે. અમદાવાદમાં રબારી વસાહત માટે રાહત દરે રહેણાંકના પ્લોટ આપવાનો સરકારનો નિર્ણય. 1960-61માં સરકારે જમીન સંપાદન કરી એએમસીને આપી હતી. સરકારે કુલ 1099 પ્લોટની ફાળવણી કરી હતી. વડોદરામાં ઇસ્કોન મંદિરમાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા બેઠકનું આયોજન. વકફ બોર્ડ સહિતના વિષયો પર બેઠકમાં ગુજરાત અને દેશભરના સંતો બેઠકમાં જોડાયા. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના સભ્ય ઉર્વી માલીએ આપ્યું રાજીનામું. અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા પરિક્રમા પથ પર પરિક્રમાવાસીઓની મુલાકાત કરી. મુખ્યમંત્રીઓએ પરિક્રમાવાસીઓનો અનુભવ જાણ્યો. સીએમએ રામપુરા ઘાટ ખાતે માં નર્મદાની પૂજા અર્ચના કરી. સુરત સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસરની ભરતીમાં ગોટાળો. મેયર અને કમિશનરની તપાસમાં માપદંડ કરતા વધુ ગુણ આપતા ગડબડી સામે આવી. સમગ્ર મામલે વિજિલન્સને તપાસ સોંપાઈ. દીવમાં ગેરકાયદે સ્પા પર બુલડોઝર ફર્યું. 2023માં નોટિસ બાદ પણ ગેરકાયદે જેસવ થાઈ સ્પા ધમધમતું હતું. બાબુ બામણિયા ગેરકાયદે સ્પા ચલાવતો હતો. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં 3 ધાર્મિક સ્થળોનું ડિમોલેશન. ગેરકાયદે દરગાહ અને 2 મંદિર પર બુલડોઝર ફરી વળ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન હાથ ધરાયું.
રાજ્યવાસીઓ ગરમીથી શેકાવા તૈયાર રહેજો. આગામી 3 દિવસ કાળઝાળ ગરમીની આગાહી. કચ્છમાં સિવિયર હીટવેવનું રેડ એલર્ટ અપાયું. અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી. સોનિયા અને રાહુલ ગાંધી તથા મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા. અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પૂર્વ મુખ્યમંત્રી ગૌરવ ગોગોઈએ કહ્યું, ગાંધીજી સરદારની ભૂમિ પર બેઠક યોજાઈ. સંવિધાનનું રક્ષણ કરવું એ સૌથી મોટી ચેલેન્જ. અમેરિકાના ટેરિફની ગુજરાતના ઉદ્યોગો પર ગંભીર અસર. ટેરિફના કારણે અનેક નાના ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા. ભારત સરકાર આ મુદ્દે અમેરિકા સાથે વાત કરે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા અમદાવાદ પહોંચેલા મુમતાઝ પટેલે કહ્યું, ગુજરાતથી કોંગ્રેસ એક સંદેશ આપશે. ભાજપના ગઢથી ભાજપનું અભિયાન તોડીશું. કોંગ્રેસ દેશની જનતા સાથે મજબૂતાઈથી ઊભી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં અમદાવાદ પહોંચેલા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારનું નિવેદન. કહ્યું, આ બેઠક કોંગ્રેસ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે નેતાઓ અમદાવાદ પહોંચ્યા. સલમાન ખુરશીદ, મીરા કુમાર, પવન ખેરા સહિતના નેતાઓ અમદાવાદ પહોંચ્યા. અખિલેશ પ્રસાદે કહ્યું, કોંગ્રેસ અમદાવાદથી કમબેક કરશે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું, નવી ઉર્જા, નવી ગતિ અને નવી દિશા સાથે આગળ વધીશું. દરેક રીતે કોંગ્રેસનું પુનઃનિર્માણ થશે. તો સલમાન ખુરશીદે કહ્યું, સરકાર લોકોને પોતાના હક નથી આપી શકતી. સીડબ્લ્યુસીની બેઠકને લઈ મંત્રી જગદીશ વિશ્વકર્માના પ્રહાર. કહ્યું, કોંગ્રેસને 64 વર્ષ પછી ગુજરાત યાદ આવ્યું. કોંગ્રેસ પરિવારવાદી છે. વિકાસની રાહ ક્યાંય ન મળે એટલે શાંત પાણીમાં કોંગ્રેસ કાંકરા નાખે છે. ગેરકાયદે હથિયારોના લાયસન્સ કાઢવાના કૌભાંડમાં એટીએસે 7 આરોપીઓની ધરપકડ કરી. બોગસ ડોક્યુમેન્ટના આધારે લાયસન્સ અપાતા. સાબરકાંઠાના જીતપુર ગામમાં બુટલેગરો બેફામ થયેલા જોવા મળી રહ્યા છે. બુટલેગરોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન હોય તે પ્રકારની ઘટના સામે આવી. બુટલેગરોએ કારથી ટક્કર મારતા એએસઆઈ ઘાયલ થયા. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા. સુરતના માંગરોળમાં 6 વર્ષની માસૂમ સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું. બાળકીના પાડોશમાં રહેતા નરાધમે જ આચર્યું દુષ્કર્મ. 2 દિવસ બાદ બાળકીને તકલીફ થતા ખુલાસો થયો. જામનગરમાં પતિની હત્યામાં પત્ની અને તેના પ્રેમીની ધરપકડ. પ્રેમીને પામવા મૃતકની પત્નીએ રચ્યો ખૂની ખેલ. પત્ની રિંકલ મારકાણા, પ્રેમી અક્ષય ડાંગરિયાની ધરપકડ. જૂનાગઢમાં મોરબીના યુવાન સાથે બન્યો હની ટ્રેપનો બનાવ. યુવતીને મળવા બોલાવી યુવકને ફસાવ્યો. મોરબીના યુવક અને મિત્રોને કોંધી રખાયા. દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની આપી ધમકી. આરોપીઓએ ₹50 લાખની ખંડણી માંગી. યુવતી સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ. ભેસાણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં લક્ઝરિયસ કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી. વિદેશી દારૂ ભરેલી કાર પોલીસે જપ્ત કરી. દારૂ સાથે સુરેન્દ્ર ગુર્જરની પોલીસે ધરપકડ કરી. પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા.
ભરૂચમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા. મૃતકના 9 ટુકડા કરી ગટરમાં નિકાલ કર્યો. પોલીસે સંપૂર્ણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સુરતમાં મૃતક યુવકની માતાએ પોલીસ કમિશનરને રજૂઆત કરી. અશફાક નામના યુવકે હત્યા કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. લિંબાયત પોલીસ કર્મીની હાજરીમાં માર માર્યાનો આક્ષેપ. પરિવારે હત્યાનો ગુનો નોંધવા આજીજી કરી. પરિવારજનોએ કહ્યું ખેંચાવવાથી મોત થયાનું પોલીસે કહ્યું. સુરતમાં પુત્રએ પિતા અને કાકા પાસે ખંડણી માંગી. બિલ્ડિંગ તોડાવી નાખવાની પુત્રએ જ ધમકી આપી. પુત્ર ઇબ્રાહીમ સામે પોલીસે ફરિયાદ નોંધી. વડોદરામાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરાઈ. પત્નીના આડા સંબંધની શંકાએ પતિ હત્યા કરી હતી. હત્યા બાદ જાવેદ રિક્ષા લઈ નીકળી ગયો હતો. બોટાદના રાણપુરમાં પાંજરાપોળમાં વિકરાળ આગ લાગી. પશુઓ માટે રાખવામાં આવેલા ઘાસચારામાં આગ લાગી. પાંજરાપોળના કર્મચારીઓ દ્વારા પશુઓને ખસેડવામાં આવ્યા. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ટેલિફોન કંપનીના ટાવરમાં આગ લાગી. કલાસાગર હેઇટ્સ સામેના ટાવરમાં આગ લાગી. ખેરાલુ નજીક ઘઉંના ખેતરમાં આગ લાગી. વીજ લાઇનમાં તણખા ઝરતા આગ લાગી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. વાપી જીઆઈડીસીમાં કંપનીના આગથી દોડધામ મચી. કંપનીમાં રાખેલ કાપડના મટીરીયલમાં આગ ભભૂકી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. ગઈકાલના 3% ઘટાડા પછી આજે શેરબજારમાં સુધારો જોવા મળ્યો. સેન્સેક્સ 1135 પોઈન્ટ એટલે કે 1.55% વધીને 74,273 પર બંધ થયો. તો નિફ્ટી 374 પોઈન્ટ એટલે કે 1.69% વધીને 22,535 પર બંધ થયો.